નાથુજી, હા બોલો. બેઠા છો અહીં? બસ એમ બેઠેલો. અને તમે કઈ ફર્યા? આ જોડે વાળા ફરિયામ ગયેલો પેલો મારો ભાઈબંધ નહીં હોવે. એમના છોકરા હારું ઓપરેશન કરવાનું કિડની નું સારું એમને થઈ ગયો હતો. આ હારો દારૂ પીપી કિડની ફેફસો બે કોવાઈ ગયો છે. એના ક્લાયન્ટ ખબર જોતા હોય સાચી વાત. એટલે ગયો હતો. આ હારો ગામમાં દારૂ વધી ગયો છે ને હવે. ફૂલ જ બુડો જો લગન પ્રસંગ હોય તોય દારૂ. હવે તો કેવું થઈ ગયું છે કે વરઘોડો ફરતો હોય તો પેલા હે ને દારૂ લાવવાનો, તહેવાર હોય તોય દારૂ. અને હવે દારૂ ફેશન થઈ ગયો છે એક જાતની. તો આ બધું ચાલ જ કરે છે દારૂ. આપણે પણ આપણે આવે છે ને આજે એક એવું કરીએ કે આપણે બધા આપડા ગામના બધા જે મેન છે વડીલો, તમે શું પછી આ લાલભાઈ છે, પેલા કલુભાઈ છે, આ કલુજી છે, પછી જીતુભાઈ છે, એ બધા ભેગા કરી અને પછી સરપંચ ના ઘેર જઈએ અને દારૂ બંધ કરાવીએ. બરાબર? દારૂ કરાવે કારું અને ગણને મરાવા ફઈ તારું. એટલે આ દારૂ હવે બંધ કરાવી દઈએ. હેડો નાથુજી, હવે આપણે જઈએ ભૂપતજી ઘેર. ભૂપતજી લઈને ભાઈ જીતુભાઈ ઘેર જઈએ. જીતુભાઈ લઈને પછી આપણે જઈએ સરપંચ ના ઘેર. આ દારૂ હવે બંધ કરાવવો પડશે આપણે. એટલે ભૂપતજી, ઓ ભૂપતજી, બોલો બોલો બાપતા. હારું કોમ હતું તમારું? નવરા છો ને? આપણે હવે જીતુભાઈ ઘેર બોલાય, જીતુભાઈ લઈને અને પછી સરપંચ ને ઘેર જઈએ કે હારો દારૂ આપણે પહેલી વખત બંધ કરાયેલો એ દારૂ હારો પાછો ચાલુ થઈ ગયો છે. એટલે આપણે હવે જઈએ જીતુભાઈ ઘેર અને જીતુભાઈ લઈને પછી સરપંચ ને તો જઈએ અને સરપંચ ને કહીએ કે આ દારૂ નું કઈ કહું કરો બંધ. બરાબર કે લેહડ? હવે આપણે જઈએ જીતુભાઈ ઘેર, જીતુભાઈ લઈને પછી જઈએ સરપંચ ના ઘેર. જીતુભાઈ, હા આવો બાચા, આવો બેહો. બોલો શું કામ પડ્યું? આ થોડુંક કોમ હતું એટલે આવ્યો તો. બોલો કોમ. ગામમાં દારૂ વધી ગયા, દેશી દારૂ બહુ ગાળો અડ્ડા વધી ગયા છે. એટલે આ દારૂ બંધ કરાવવાના કા સરપંચ ને કહીએ તો સારું આ દારૂ બંધ કરાવવો છે. પણ હવે ખબર પડી જયારે હું બંધ કરવા જતેલો ત્યારે તો નાથુજી ના કેતેલા. એ વાત જૂની વાત છોડો ને હવે. પેટ ઉપર લાત શું કામ મારો હવે? અરે નાથુજી પણ આ તો સમજો તો ખરા. જોવા છોકરો મરી જાય. તારે નથી ખબર પડતી. તારે ખબર પડતી છોડો. આ વખતે આપણે સરપંચ ને કઈ દારૂ બંધ જ કરાવી દેવો હે ગામમાં. હેડો તો મારે સરપંચ તો જઈએ. હેડો ત્યારે પેટ તો ના કેતેલા અને તારે આય પણ મારે ઘેર. જો આ લાલભાઈ જો પાણી બંધ કર્યું છે. એ વાત સરપંચ ને કેવું જ છે આજે. ત્યારે હું કેતેલો તો ના કેતેલા તારા બધા ભવડા થાય ને. શું કરવાનું? સરપંચ ને ઘેર આજે બધા કેમ નો આપવા આવડતો? અરે બુડો બહુ ખતરનાક કોમ પડ્યું એટલે તમારે ઘેર આવવું પડ્યું અમારે. હારો ગામમાં હે ને દેશી દારૂ ના અડ્ડા વધી ગયા છે એટલે દારૂ બંધ કરાવવા આવ્યા છીએ. એટલે આપણે હવે જો તો દારૂ ગાળે તઈ જઈને દારૂ બંધ કરવાનું છે. પણ પેલી વાર જીતુભાઈ આયલા હા પણ એવા એકલા આયલા. હવે તમે બધા આયા હો હા એટલે થોડો મને હાલ લાગશે એમ. વાત સાચી છે. પણ સરપંચ સાહેબ શું કરવાનું કે આ દારૂ હારો વધી ગયો હે ને તે ગામની અંદર મરણ પણ વધી ગયું છે. નાની ઉંમરના 25-30 વર્ષના છોકરા હારા દારૂ પીતા થઈ ગયા અને મરી જાય ને એટલે એમની વહુ પાર વાળે. એટલે હારું એક દુઃખની વાત છે. એટલે આપણે આ વાત હે ને પેલા આપણે તમે હે ને તમારો સાથ લઈને આ દારૂ બંધ કરાવવો જ છે. એવું છે કે સરપંચ નો સાથ હશે ને તો ગામની અંદર એક પણ વ્યક્તિ દારૂ નહીં કાઢી શકે. એટલે તમે હે ને હવે હેણો અને આપણે જે દારૂ કાઢતા હોય એમને બધાને આપણે પોલીસ સ્ટેશનમાં જ આપણે બધા લઈ જવાના છે. મિત્ર નો આપડે જો સાથ હે એમ. હા ચલો મને વાત કરેલી એ લોકો. કેતેલો ને
આ જીતુભાઈ કહેતા વાત બરાબર છે. રહી નહીં કરી બતાવો જીતુભાઈ. કોઈ ના કહેતો રમે તો. એ તો એકવાર એટલે એવું જ થાય. રહીને હવે હું માવા જોઈએ આમ ભાઈ. હાલો. ધ્યાનથી ખબર પડતી. એ આમ મારા કોઈ ખાવા નથી. એટલે જીતુભાઈ ખબરો મારવા બોલો. એટલે ફરી એમ તો શું આખા ગામમાં દારૂ બંધ કરાવી દઉં યાર. ચાંદ છે ત્યાં નતો કહેતો આ બધા ભરડ ના થાય. આ કોઈ મારી વાત નતું માનતું. એટલે મંગા હા જો કાલે તો ગોન નો ગારેલો તો સારું ઓછી મજા આવેલી ખબર તને હા. 25 ઘરા ગોસાય આપડે એક કામ કર હા. તો રહીબા ખરા ને હા એમને મોઢો વેણ્યા હે એવું લાગે છે બેને તો 5 કિલો જેવો હે બરાબર હા. એક કામ કરજે આ તો મોઢાનો ગાળો છે એવું લેવા જઈશ મોડું એમને તો હા મોઢા તું લેતા આવજે હા. આ તો મોઢાનો ગાળ્યા ઘરાક ઘરાક કરી દે હું રૂપિયા પાડી દઈએ બરાબર બરાબર ત્યાં પેલા ફટાફટ આપણે ગારવાનું ચાલુ કરી દઈએ ટાઈમ થવા આવ્યો ઘરાકો નો આપણે ઘરાકો આપણે આવી જશે તો શું કરીએ ચાલુ કરીએ. બતાડીએ શું અને આ તો મોઢાનો જ વેચવાનું બરાબર હા હવે આજથી આપણે મોવડો નો જ વેચવાનો હા, જે તો જ ગોળ મજા નહીં જ આવશે. લાવવાનો. હા, હા. ફટાફટ બરાબર સરપંચ હવે આપણે આ ગામમાં દારૂ બંધ કરાવી જ દેવો છે બરાબર એક તો અડ્ડા ચાલુ ના રહેવા જોઈએ બધા અડ્ડા બંધ બંધ થઈ બધું બંધ બરાબર હા એટલે હવે આ નાની ઉંમરના બધા છોકરા હારા મજા એટલે આપણે દુઃખ જેની વાત છે ગામમાં અને ગામનું નામે બગડે છે સાચી વાત. લાલા કાકા ગાળા છે, લાલા કાકા દોડો પીવાનો આપણે. પીવાનું. લાલા કાકા દારૂ. એટલે તેની આ તમચી લેવા આયા આપણે બહુ ગંધા મોઢાનું દારૂ. એટલે ભાઈ બંધ કરી દીધો નહીં બંધ કર્યું. મોઢો ગંધા ન કર્યો. મોઢો ગંધા ન. અલ્યા તમે જોવાના છો કશી પેલો રોણિયો સરપંચ આ હારે બધાયના અડ્ડા બંધ કરી દીધા હે અને આ છેલ્લો મારો એકલો અડ્ડો છે આ એના મારા અડ્ડા પર નજર છે અત્યારે હાલમાં આવી જાય તો હું શું કરું માલો ને જો આજે ડબલ ભાવ થશે પચા લઈ લેજો. 50 લઈ લેજો. 50 100%. 100%. હા મંગા હા 2 પોટલી લાય હા રાવ લાય 50 રૂપિયા પેલા અહીંના બી તપા આગળ જઈને પીજો હા જો આ એક તું લે ને એક તું લે બરાબર અને અહીં કઈ પીતા જ ના મહેરબાની કરી તમારે રસ્તામાં જો પીવું હોય તો પીજો એક કામ કરો ફટાફટ તમને એકરો હેડો હા તો મંગાય જો જે છોકરાને મરવું હોય મરે આપણે શું આપણે તો પૈસા મતલબ. આપણે ધંધો શા માટે કરવાનો પૈસા ખાતર બરાબર બરાબર. જેની જિંદગી ખરાબ થવી હોય થવા દેવાની આપણે ગારશું ગાતા ગાતા રહેવાનું રહીશું. બરાબર બરાબર. શું કહ્યું હા. સરપંચ બરપંચ ને આપણે બીખો રાખવાની નહીં આપણે ધંધો જ જલસાહી કરતા રહીએ હવે તો ગામમાં કેટલાય છોકરા આવવાના આવે મેં કહ્યું ને મોઢાનો ગારશું એટલે ઘરાકો તૂટી પડશે આના ડબલ ભાવ મળે છે ને તારે હા એટલે એવું તમે કઈ જગ્યાએ ગયેલા? ખેતર બાજુ પેલા. અરે જો દારૂ. અરે આ તો બહુ છે લે જો દેશી બ્રાન્ડ જોઈ લા. જોઈ લે લાલભાઈ જોઈ લે. હે? બતાય તું બતાય પેલા લાલભાઈ જોઈ. કા લાલભાઈ? કઈ લાલભાઈ હા હવે નહીં આવી. આ પેલા મંગન ડોહો હા. લે હડો આગળ દી હાલો યાર. સરપંચ હાલો યાર, રોજ વાત કરીએ. આ નાનો છોકરો બગાડે હે ઓય તમે સુધરતા નહીં હારા અરે આવજે આડી ઉંમર હવે લાલિયાની વાર છે. સરપંચ, આ લાલભાઈ આજે મિલવા નહીં બરાબર સીધા પોલીસ સ્ટેશન હોમે જ કરી દઈએ આ બેઠા જ છે તો લાલભાઈ એટલે સરપંચ ખેતર હોતી ચમ ભૂલા પડી આજે તો આવું પડ્યું એવું એમ હોય ચમ શું કામ પડ્યું આ બાદશાહ અને તમને ખબર નહીં કે આખા ગામની અંદર હા આ દેશી દારૂના લીધે તમારા લીધે તો બધા નાના છોકરા 25 એ હા વાત છોકરા મરી જાય છે હારા ગામમાં લોકો તો બહુ કારે હે હા તમે બંધ કરી દીધું અને અમે તો ચેદા રોવાનું બંધ કરી દીધું એ જાઓ જઈ હે હોદી લો એવું હોય તો હોદી લો મારા વાત ઉપર આટલો વિશ્વાસ ના હોય તો તમે હોદી લો હોદી લો એટલે આ શું તમે કાઢ્યો અરે,
આ બોમ જો આ બોમ દે અંતર મેલે હવે લાવો મંગા હે આ બધું હે શું આ બધું હે હવે તમે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને જશો એમ ના ના સરપંચ આજે મારી વાત વાપરો આ ઉભા રહો, શું મારો મંગો બેટ છે અમન પોલીસ સ્ટેશનમાં નામ મોકલશે જે સજા આલી હોય હવે જ આલ દો કશું આલો સજા એ આલવા બાલો નહીં તું હેડ એકવાર પોલીસ સ્ટેશન હેડો એ તો મંગા હેડો તમે શું કરવાના નહીં આમ દારૂ જો હા મારું ચરોતર હા